મહેસાણા જિલ્લાના સતલાણસા તાલુકામાં આવેલ ભજાપુર ખાતે 13 ક્વોરી સંચાલકોની સમીક્ષા મિટિંગ યોજવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર હારીજ। આમ તો શું છે કે આ હડતાલની કોઈ મુદત નથી, અનિશ્ચિત જ્યાં સુધી સરકાર માગો ના સ્વીકારે ત્યાં સુધી એ હડતાલ જ છે। હવે રહી પ્રગતિના કામોની, તો પ્રગતિના કામો તો હાલ બી અટવાઈ જ પડ્યા છે। આમાં 70% કોરીઓ તો પહેલાંથી બંધ થઈ ગઈ હતી, છેલ્લા 1-1.5-3 મહિનાથી। આગળ ચોમાસાનું મોન્સૂન સિઝન ગયું એમાં પણ બંધ હતી, તો અને હવે સંપૂર્ણપણે આખા ગુજરાતનું કોરી એસોસિએશન બંધ છે। તો રહી વાત રોડ, રસ્તા, મકાન, બિલ્ડિંગ, કન્સ્ટ્રક્શન અને રોજગારી વર્ગ, બધો જ આના ઉપરથી ઇફેક્ટેડ છે અને બધું બંધ થઈ જશે। દિવાળીનો સમય આવે છે ત્યારે પણ ખાસ કરીને અને રોડ રસ્તા સારી કરવાની વાત છે સરકાર, તો એના પર કેટલી અસર પડશે? બિલકુલ બંધ થઈ જશે ને। ગૌણ ખનીજ જ્યાં બંધ છે ત્યાં રોડ રસ્તા ક્યાંથી થવાના? ઓકે, શું નામ તમારું? ચૌધરી પ્રવીણભાઈ। શું હતો હાલ? અમારો મુદ્દો ગુજરાત કોરી એસોસિએશનનો એ જ છે, ઈસી અને માઇનિંગ વિભાગનો। ઈસી સર્ટિફિકેટના લીધે સરકારની જે કણરગત થઈ રહી છે, આજે ગુજરાતની ઈસી સર્ટિફિકેટના લીધે 60% કોરીઓ બંધ છે અને વાયરલેસના લીધે 20% કોરીઓ સરકારશ્રી ખાણ ખનીજ વિભાગ એવું કહે છે કે અમે બંધ કરીશું। એના લઈ અને ટોટલી ગુજરાત કોરી એસોસિએશન આજે હડતાલ ઉપર ઉતરેલું છે। કઈ માંગો ખાસ છે અને આના કારણે જે અર્થતંત્ર છે એના પર શું અસરો પડી રહી છે? સ્થાનિક લેવલે શું અસરો પડી રહી છે? આપણને ખબર હશે કે ભાઈ એક સામાન્ય ઘર બનાવો કે રોડ, રસ્તા અને કન્સ્ટ્રક્શન, આ ધંધામાં સૌથી વધારે કોઈ જરૂરિયાત પડતી હોય તો ખનિજની જ પડતી હોય છે, કપચી, મેટલ એની જરૂર પડતી હોય છે। એના લઈ અને બધા જ જે રોડ રસ્તા બંધ થઈ જશે, એના અંગાથી સંલગ્ન દરેક મજૂર માણસ, કામ કરનાર કોન્ટ્રાક્ટર, આ બધા ટ્રાન્સપોર્ટર, આ બધા ઉપર આની અસર થવાની અને એ લોકોની રોજગારી છીનવાની છે આજે। તો સરકારશ્રીને મારી એટલી નમ્ર વિનંતી છે કે અમારી જે માગણીઓ છે એ પૂરી કરે, કારણ કે આ બાજુનું સ્ટેટ આપણે રાજસ્થાનમાં પણ ખનિજ સંઘાથી સંકળાયેલું એક સ્ટેટ છે અને જો એના ઉપર જ નિર્ભર હોય અને ત્યાં પણ ઇઝીથી સહેલાઈથી ઈસી સર્ટિફિકેટ મળી શકતું હોય તો અહીંયા કેમ નહીં? પણ બીજો મુદ્દો અમારો એ રહ્યો છે કે ખનિજની જે વાયલેન્સમાં જે આવીશું એનું જે એમની જે ટકાવારી ગણે છે એ ખનિજની કિંમત એ ₹350 સમથિંગ ગણવાની કંઈક વાત છે। હવે એ 350 ના ગણી અને જે રોયલ્ટી મુજબની છે એ ગણ તો જ કોરીઓ જીવિત રહી શકે, બાકી આ ધંધો સંપૂર્ણ રીતે પડી ભાગશે તો ગુજરાતનું અર્થતંત્ર પણ મોટા ભાગે પડી ભાગશે। હેલો નખત્રાણા, તો કેમ છો બધા?